આજે તો ભાઈ હવાર વહેલા જાગીને ભાઈ દ્વારકાધીશની આરતી લીધી ને ભાઈ 52 ગજની ધજાના દર્શન કર્યા. પછી દ્વારકાથી થોડી ખરીદી કરીને ભાઈ જોવા પૂગી ગયા ગોમતી ઘાટ ને ફેમસ પી લીધી છાસ. પછી બધાએ કરી લીધો નાસ્તો ને ભાઈ હોટલમાં પૂગીને બધાએ થેલા બેલા પેક કરી લીધા અને ભાઈ ટેમ્પામાં બેન ભાઈ દર્શન કરવા પૂગી ગયા રૂક્ષ્મણી મંદિર. ભાઈ દ્વારકા આવો ને રૂક્ષ્મણી મંદિર દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી રહી ગઈ કહેવાય. પછી ભાઈ જતા હતા અમે બેટ દ્વારકા ને રસ્તામાં આવ્યો ભાઈ સુદર્શન સેતુ ભાઈ બહુ મસ્ત નજારો હતો. પછી બેટ દ્વારકા પૂગીને ભાઈ પી લીધો ઠંડો રસ અને ભાઈ કરી લીધા દ્વારકાધીશના દર્શન. પછી ભાઈ જતા હતા ગોપી તળાવ પૂગીને ભાઈ દર્શન કરી લીધા અને જોઈ લીધું અમે તળાવ. પછી ભાઈ અમે જતા હતા નાગેશ્વર અને ભાઈ આ રેલગાડી જેવી લાઈનમાં ઊભા રહી જઈને ભાઈ પછી અમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને કરી લીધા ભાઈ નંદી મહારાજના દર્શન અને ભાઈ કરી લીધા ભાઈ મહાદેવના દર્શન. ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગી ભાઈ આપણા 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ છે તો બોલો મહાદેવ હર. પછી બહાર આવીને બધાએ કરી લીધો પાણીપુરીનો નાસ્તો અને પછી ભાઈ નાગેશ્વરથી નીકળી ગયા અને ભાઈ રસ્તામાં આવ્યું મૂળ દ્વારકા. ત્યાં કરી લીધા ઠાકરના દર્શન અને હા ભાઈ આનો ફૂલ વ્લોગ આપણી ચેનલમાં છે તો જરૂરથી જોવો ને ભાઈ લાઈક કરો.